સુંદર મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે અને આ મનુષ્ય અવતારથી જો આ મનુષ્ય ભગવાનનું નામ ન લે તો એનું જીવન શું કામનું છે? એનું જીવન વ્યર્થ છે. જેણે આટલી સુંદર કાયા આપી છે, સુંદર મનુષ્ય દેહ આપ્યો, એટલી સુંદર વાણી આપી છે, પણ જો એ વાણીને પ્રભુ સેવામાં ન લગાડે તો શાસ્ત્ર કહે છે કે એ જીવાત્મા ધરતી પર બોજ છે. લાખો ગયા ને લાખો જવાના અને તું પણ જવાનો છે. અને 2 મિનિટમાં આ સોનાની કાયા જે છે ને એ રાખ થઈ જશે. એટલે આટલી સુંદર કાયા મળી છે તો એનો લાભ લઈ લેવો જોઈએ ભગવાનના નામથી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा जय हो। कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राधा गिरिधारी राधा गिरिधारी राधा गिरिधारी राधे बोलो राधा गिरिधारी राधा गिरिधारी राधा गिरिधारी राधे जय जय जगन्नाथ बलदेव सुभद्रा जय जगन्नाथ बलदेव सुभद्रा जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि 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 निताय गौर हरि हरि योग धर्म हरिनाम संकीर्तन महायज्ञ की जय श्रील प्रभुपाद महाराज की जय राधा कृष्ण भगवान की जय सीताराम लक्ष्मण हनुमान जी महाराज की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल।
ઓમ નમો ભગવતે વાસુદેવાય. બે હાથ જોડીને બધા પ્રાર્થના કરો. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વંશી વિભૂષિતકરા નવનીરદાભા પીતાંબર ધરુણબિંબ ફલધરુષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાદયરવિંદ નેત્રા કૃષ્ણાદ પરમ કિમપી તત્વ અહં ન જાને. જયિતામ સુરતોર ભંગોર મમ મંદમતિર્ગતિ યત સર્વસ્વ પ્રભુવો જયિતામ સુરતોર પંગોર મમ મંદમતિર્ગતિ. યત કૃપાતમ અહં વંદે પરમાનંદ માધવમ. લીલાશુ કોશો વૃષભાનુજાય પવિત્ર ચંચો પ્રિય ચંબનેના એકાંતિકો નાન્યરહસ્ય પાર્થી ગોલો પ્રસાદા દિનિવેશ નિવાસી. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસના આ પ્રથમ સત્રની અંદર પધારેલા બધા વૈષ્ણવ ભગવાનના વાલા ભક્તોનું હાર્દિક સ્વાગત છે. કથા પ્રારંભ કરતા પહેલા આપણા ઈષ્ટદેવ ભગવાન રાધા કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન. તત્પશ્ચાત જે જગતના નાથ છે એવા જગન્નાથ ભગવાન બલદેવ અને સુભદ્રાજીના ચરણોમાં પણ કોટી કોટી વંદન અને પ્રણામ કરીએ છીએ. તત્પશ્ચાત મારા માતા પિતાને હું કોટી કોટી વંદન અને પ્રણામ કરું છું કે જેમણે આ સોનાની કાયા મને આપી છે, જેના દ્વારા હું પ્રભુનું ભજન કરી શકું,
એવી સુંદર કાયા મને આપી, એવા માત પિતાના ચરણોમાં પણ કોટી વંદન અને પ્રણામ છે. મારા ગુરુદેવ કે જેમણે આ બદ્ધ જીવને જે સંસારમાં ભટકતો હતો એવા જીવને ભગવાનની સેવામાં લગાડ્યો, એવા પરમ શ્રદ્ધેય ગુરુદેવ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજજીના ચરણોમાં કોટી કોટી વંદન અને પ્રણામ કરું છું. તત્પશ્ચાત જેમણે ધર્મનો પ્રચાર આ ભારતમાં નહીં પણ સમગ્ર સૃષ્ટિમાં, આખી પૃથ્વીમાં દરેક લોકોને હરે કૃષ્ણ મહામંત્ર અને ભક્તિમાં નચાડી દીધા, એવા એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીના ચરણોમાં કોટી કોટી વંદન છે. કે જેમણે આખી દુનિયામાં હરે કૃષ્ણ મહામંત્રનો ડંકો વગાડી દીધો, જે ઇસ્કોન સંસ્થાના ફાઉન્ડર આચાર્ય છે. આપણી પાસે 7 દિવસ છે અને 7 દિવસમાં પ્રભુની ભક્તિ અને પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે. પણ શરત એની એવી છે કે 7 દિવસ સુધી લાભ લેવાનો છે. એ સમયગાળામાં કોઈ રસોઈ બનાવવાનો જરૂર નથી. બીજા સમયમાં તમે બધું કાર્ય કરી શકો છો, પણ એ સમય જે તમને ફાળવેલો છે એ સમયમાં માત્ર ને માત્ર હરિનું ભજન કરવું જોઈએ. કારણ કે આજનો લાવો લીજીએ કે છે ને, કે આવો લાવો આવો લાભ તમને નહીં મળે. એટલે ઘણા સમય પછી, બહુ કાળ પછી તમને તમારા ગામમાં ભગવાન પધાર્યા છે, ભાગવત ભગવાન. ઘર આંગણે ગંગા આવી છે અને એમાં આપણે શું કરવાનું છે? અવગાહન, એટલે કે સ્નાન કરવાનું છે. સ્નાન કરવાનો સમય શું છે? બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું અને સાંજે 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનું. આ સમયની અંદર સ્નાન કરવું જોઈએ. કોક કે રાતના તો ઠંડી નહીં પડે, ઠંડા પાણીમાં સ્નાન કેવી રીતે કરી શકાય? પણ આ કથા ગંગા સ્નાન છે. ગમે જેવી ઠંડી હોય કે ગરમી હોય, પણ આમાં સ્નાન તો થઈ શકે. અને સ્નાન ન થઈ શકે તો છટકોરા તો લેવરાય. થોડો નહીં કહેતા કે થોડોક છાંટ નાખો ખાલી ઉપર, કે લાવો ચલો અડધો કલાક તો લાભ લઈ આવીએ. આપણા ગામમાં આટલું દિવ્ય ભાગવત થઈ રહ્યું છે. એટલે ભગવાન વેદવ્યાસજી કહે છે કે મને 7 દિવસનો સમય આપો, હે સંસારના જીવો. તમે જો 7 દિવસ સુધી આ ભાગવતનું શ્રવણ કરશો તો ગેરંટી છે કે તમને હરિની પ્રાપ્તિ થઈ જશે. અને આપણા ઘર આંગણે આજે ગંગા આવી છે. ભગવાનના વાલા ભક્તોએ આટલું સુંદર આયોજન કર્યું છે. જો આપણા ગામમાં આવા સંત ના હોય, શંકર બાપજી જેવા મહારાજ, જે નાનપણથી જેમણે આખું જીવન અહીંયા આપી દીધું છે, એકવાર જોરદાર તાળીઓના સ્વાગતથી એમને વધાવી દીધું. એ કોઈ એમનું ગામ નથી, એ ક્યાં એમનું જન્મ સ્થાન હશે, જે જગ્યા ઉપર એ મોટા થયા હોય. અને નાના હતા, માત્ર નાનપણથી અહીંયા આવી ગયા હતા અને ગુરુના વચન ઉપર એમને અહીંયા ટકી ગયા. પણ આપણને એ વસ્તુની મહિમા નથી ખબર. હું તમને કોઈનું વખાણ નથી કરતો, પણ સત્ય વસ્તુ તમને કહું છું કે ભક્તિ કરવી ને કરાવવી બહુ અઘરી છે. જો અહીંયા ન હોત તો આટલું બધું આ વિકાસ ન થાત ભક્તિનો, ધર્મનો. તમે અહીંયા મંદિરે દર્શન કરવાનો આવી શકત, તમે ચકલાઓને દાણાનો નાખી શકત, ગાયોની સેવા થાય, સંતોની સેવા થાય. એટલે કે છે કે સંત ન હોતે ઇસ દુનિયા મેં તો જલ જાતા સંસાર.
જો સંતો આ દુનિયામાં ન હોત ને તો ક્યારનો સંસાર બળીને ભસ્મ થઈ ગયો હોત. એટલે આવા સંતોના ચરણોમાં પણ કોટી કોટી વંદન છે, પ્રણામ છે. આપણે તો શરીર સ્વસ્થ છે, સારું છે, હાથ પગ સલામત છે. તમારી સામે તમે જુઓ કે લોકોને આખા ગામમાં કેટલી હજારોની વસ્તી હશે અને એમને શરીરે સલામત નથી, તો એ આટલું સુંદર આયોજન કરી રહ્યા છે અને હાજરી આપીને લોકોને ફોન કરે છે અને ઘરે ઘરે બોલાવા જાય છે કે તમે આવો અને લાભ લો. મારે તો શું છે કે આજે શું કાલે નથી, પણ તમારી આવનારી પેઢીઓ માટે આ આયોજન થઈ રહ્યું છે. તમારી આવનારી પેઢીઓ માટે સુંદર મંદિર બની રહ્યું હોય, આશ્રમ બની રહ્યું હોય, તો એ લોકો આવીને ભજન કરશે, ભક્તિ કરશે. પણ આપણો ઉત્સાહ નથી રહેતો. ભક્તિમાં શું હોય ખબર છે? આપણો ઉત્સાહ નથી રહેતો. ઉપદેશામૃત ગ્રંથમાં એક સંત લખે છે, રૂપ ગોસ્વામી, કે ભક્તિમાં હંમેશા ઉત્સાહિત રહેવું જોઈએ. બીજા નંબર શ્લોકમાં કહે છે કે ઉત્સાહાત નિશ્ચયાત ધૈર્યાત. કોઈ પણ તમે કર્મ કરો, સંસારનું કરો કે ભક્તિનું કર્મ, પણ એની અંદર ઉમંગ હોવો જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. અને ઉમંગ વગરનું કોઈ પણ કાર્ય સફળ થતું. તમે કોઈ બિઝનેસ કરો, સગાવાલા સંબંધીઓમાં વ્યવહાર કરો, સગાઈ કરો, કોઈ પણ કરો, તમને પિન મારવા વાળા મળશે મળશે મળશે. અલે આ મેલો ને આવું બધું ન કરાય. પણ તમારો એક લક્ષ્ય હોય ને કે મારે આ કાર્ય કરવું છે ને, તો ભગવાન તમને મદદ કરશે ગેરંટી સાથે. એટલા માટે ભક્તિમાં ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહત નિશ્ચય, ધૈર્ય, અને એમાં ધીરજ રાખવી જોઈએ. જેમ શબરીજીએ ધીરજ રાખી હતી. તમને ખબર છે ને શબરીજી કેટલી ધીરજ રાખી હતી? શબરીજીને નાનપણથી લઈને ઘડપણ સુધી એક જ ઉમંગ અને ઉત્સાહ હતો કે મારા પ્રભુ રામ આવશે અને મને દર્શન આપશે. કારણ કે મારા ગુરુએ મને કીધું છે કે હે શબરી, આજ આશ્રમમાં હામા પગલે ભગવાન તારા દ્વારે આવશે અને તને દર્શન આપશે. તો ભગવાન આયા તક નતા આયા? આયા તક કે નતા આયા? પણ આપણે ઉમંગ નથી, આપણે ઉત્સાહ નથી. આપણા ઘેર કદાચ કોઈક સાધુ આવે ને તો આપણે દરવાજો બંધ કરી દઈએ. હેડો આગળ જાઓ, આ તો માગવા આવ્યા છે. કોણ જાણે કયો સાચો સાધુ તમારા આંગણે આવે અને તમારા દુઃખ દરિદ્ર લઈને જતો રહેતો હોય છે. આપણે ઓળખી નથી શકતા. આપણે બધાને એક જેવા સમજીએ છીએ કે આ આવાજ હશે. એ વસ્તુ છે. એટલે સાધુની વેલ્યુ થવી જોઈએ, એની કદર થવી જોઈએ. કારણ કે એને આખું જીવન આપ્યું હોય. જેને આખા ગામને ભક્તિમય બનાવવા માટે પોતાનું જીવન આપી દીધું હોય, એવા સંતને કોટી કોટી વંદન છે, પ્રણામ છે. તો બહુ સુંદર 7 દિવસીય આ ભાગવત કથા અહીંયા આજથી પ્રારંભ થવા જઈ રહી છે. કથા પ્રારંભ થાય એના પહેલા આપણે એક સંકલ્પ કરીએ કે બસ 7 દિવસ સુધી મારે હરિના ગુણોને સાંભળવા છે. ગમે જેટલા કામ હોય, રસોઈ બનાવવાના હોય, વાસણ ઘસવાના હોય, પોતું મારવાનું હોય, કપડાં ધોવાના હોય, છોકરાઓને સ્કૂલમાં મોકલવાના હોય, ઘરના બધા કામ હોય, કોઈ પણ કાર્ય ગમે જેટલું ઇમરજન્સી કેમ ન હોય, પણ મારે એ 7 દિવસ સુધી એનો ત્યાગ કરવો છે. અથવા ત્યાગ નથી કરવો, પણ આગળ પાછળ એ કાર્ય કરવું છે. કારણ કે તમે જુઓ કે લોકો સંસારમાં, માણસો કેવા છે કે સંસારની વસ્તુને ઇમ્પોર્ટન્સ વધારે આપે, મહત્વતા. અત્યારનો સમય કેવો હોય? 2 વાગ્યાને 2 થી 4 ના ગાળામાં ઊંઘવાનો સમય હોય. એટલે કે આવા સમયમાં ચોથી બાપજીએ કથા રાખી, થોડું મોડા રાખી હોત તો સારું હતું, તો વળી આવો તે. હવે 4 થી 6 રાખે, 3 થી 6 રાખી કે ચલો ભાઈ ઓછો ટાઈમ કરો, 4 થી 6 રાખે.
આવા સમયમાં ચોથી કથા રાખી, અમારે તો ઢોરોનો ટાઈમ થઈ ગયો. એટલે તમારે સંસારના કાર્ય ક્યારે એમાં ઊંચા નહીં આવો. કોઈ પણ વ્યક્તિ જેને ભજન કરવું છે એને સમય કાઢવો પડશે, જેને ભક્તિ કરવી છે એને સમય કાઢવો પડશે. એટલા માટે 7 દિવસ સુધી ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરીએ કે હે ભગવાન, મારી પર કૃપા કરો. હું એક બદ્ધ જીવ છું અને આજે તમારા દ્વારે કથા સાંભળવા માટે આવ્યો છું. તો હું પ્રેમપૂર્વક તમારી આ કથા સાંભળું અને મારા જીવનને ધન્ય ધન્ય કરી દઉં. પરમ મંગલમય પરાત્પર અખિલ બ્રહ્માંડના ઈશ્વર, અકરુણા વરુણાલય, ભક્ત વાંછિત કલ્પતરુ, અનંત કોટી બ્રહ્માંડના નાથ, પીતાંબર ધારી ભગવાન શ્રી કૃષ્ણ એમનું જ વાંગમય સ્વરૂપ છે. આ શ્રીમદ ભાગવત શું છે? એમનું વાંગમય સ્વરૂપ છે. વાંગમય સ્વરૂપનો અર્થ છે કે ભગવાનમાં અને ભાગવતમાં કોઈ અંતર નથી. જે વ્યક્તિ જેટલો સમય ભગવાનની કથા સાંભળે છે એટલો સમય એ હરિના દર્શન કરી રહ્યો છે પોતાના કાનેથી. અને કળયુગમાં આંખેથી દર્શન નહીં થાય. આ કળયુગમાં જો તમારે ભગવાનના દર્શન કરવા હોય તો કાનેથી તમે ભગવાનના દર્શન કરી શકશો. ગોવર્ધન પરિક્રમા વૃંદાવનમાં લોકો કરતા હોય છે. તો એક સંત ત્યાં આગળ ભગવાનની કથા સંભળાવતા હતા. એમના સાથે બહુ બધા ભક્તો હતા, એટલે બધા લોકો કે હેડો આપણે દર્શન કરવા જઈએ. શેષ સાઈ ને બધા અલગ અલગ, ગોવિંદ દેવ ને બધા અલગ અલગ ભગવાનના મંદિરો છે, એ લોકો દર્શન કરવા ગયા. એ સંતે કીધું કે તમે દર્શન કર્યા? કે હા દર્શન કર્યા. કે શું કર્યા? બોલો શું કર્યા? તમે જે ભગવાનના દર્શન કર્યા એનું ગુણોનું વર્ણન કરો. એટલે એક શબ્દ બોલી ન શક્યા. એટલે શાસ્ત્ર કહે છે કે કળિયુગમાં ભગવાનના દર્શન આંખોથી નહીં પણ કાનોથી થાય છે, કાનથી થાય છે. ભાગ્યોદયેન બહુજન્મ સમ અર્ચિતેન. જ્યારે બહુ બહુ જન્મોનું પુણ્ય ભેગું થાય ત્યારે એ જીવને છે ને ભાગવત મળે છે, ભગવાનની કથા મળે છે. સત્સંગમ ચ લભતે યો નરહ. એ વ્યક્તિને સત્સંગ મળે છે, ભગવાનની કથા મળે છે કે જેને સંપૂર્ણ જીવન જન્મો જન્માંતર ભગવાનની સેવામાં આપ્યા હોય એને. બધાને નથી મળતા, ને કે બધું ફૂલ ન થઈ જાય. બધા લોકો કે અમારે અભળવો છે, પણ નહીં, બધાના ભાગ્યની વાત પણ નથી. જ્યાં સુધી સુકૃતિ, જ્યાં સુધી પુણ્ય ભેગું ન થાય ત્યાં સુધી સત્સંગ નહીં મળે, ત્યાં સુધી જગતમાં ભટકતા રહીશું આપણે. એટલે આ ભવ બંધનમાંથી નીકળવાની આ દવા છે. ભવ બંધનમાંથી નીકળવાનો આ સુંદર ઈલાજ છે કે માત્ર હરિની કથા સાંભળો અને પોતાના જીવનને તમે ધન્ય ધન્ય કરી દો. ભાગ્યોદયેન કે છે કે જ્યારે તમે સત્સંગ કરશો ને તો તમારા જીવનમાં પહેલી ઘટના ઘટશે. શું ખબર છે? તમારા જીવનનું બધું અજ્ઞાન જે છે ને એ નષ્ટ થઈ જશે. કે મારી આ પત્ની છે, મારો દીકરો છે, મારો પરિવાર છે, મારા સગાવાલા છે. આ અજ્ઞાન છે. અને અજ્ઞાનની ગાંઠ છે ને આપણે બધાએ લગાડી દીધી છે. આપણા શરીર પર કેટલી બધી ગાંઠો હોય ખબર છે? જે ભગવાનની ભક્તિ કરતા હોય એની જ વાત કરીને બીજાની વાત જ ક્યાં કરો. પહેલી ગાંઠ શિખામાં આવે, ચોટલીમાં. બીજી બ્રાહ્મણને જનોઈમાં કેટલી બધી ગાંઠો આવે. અને આ માણસોને કેટલી બધી ગાંઠો છે, ગ્રંથિઓ છે. આ બધી ગ્રંથિઓ એક ગાંઠો છે, અને ગાંઠ છે ને નીકળે એમ નથી. આ ગ્રંથિઓ
કેટલાય જન્મોની ગ્રંથિઓ, એવી બધી ગાંઠો છે ને ગૂંચ વળી ગઈ છે. ગૂંચ ખબર પડે? આપણે અંબોળો કે ચોટલો વાળતા હોય ને એટલે એમાં ગૂંચ વળી જાય. પછી ગમે જેટલી તમે કોશિશ કરો પણ નીકળે નહીં. પછી છેલ્લે પછી એને એ ગાંઠોમાં મારેલો જે છે ને ગૂંચવાડો એને કાઢવો જ પડે કાસકે કરીને, કે હવે નહીં નીકળે. એવી રીતે આ સંસારમાં પણ એક ગાંઠોનો એવો ગૂંચવાડો થઈ ગયો છે કે આ મારા ફુવા છે, મારા કાકા છે, મારા મામી છે, વેવાઈ છે, વેવાણ છે, લાવો આ બધાને સાથે હું સંબંધ રાખું, વ્યવહાર નિભાવું. પણ એ ગૂંચવાડો એટલો બધો થઈ જાય અને પછી છેલ્લે ગૂંચવાડાને કાઢવા માટે શું કરે ખબર છે? એને સિદ્ધપુર લઈ જાય કે હવે કાઢો ગૂંચવાડાને. છે ને જેમ પેલા કાસકાથી વાળ ઓળાવે પછી ગૂંચ નીકળે નહીં એટલે કે તોડો હવે આ ગૂંચ નીકળશે નહીં. એમ આ પણ સંસારના જીવો પણ કહે કે હવે આ રહેવાના નથી એટલે કે એક કામ કરો ને લઈ જાઓ એમ્બ્યુલન્સમાંથી સિદ્ધપુરમાં, અને તેઓ શું કરો? લાકડેથી બાળી નાખો, અંતિમ સંસ્કાર કરી. એટલે હંમેશા માટે ગૂંચવાડો શું થાય? જતો રહે. પણ એ ગૂંચ એવી છે કે એ ફરીથી જન્મ લેશે અને ફરીથી અહીંયા આપણા ગામમાં જન્મ આપશે જેમ આપણને મળ્યો છે. અને ફરીથી પુનઃ પુનઃ ચરવિત ચરવણાનામ, વારે વારે ચાવેલું ચાવી રહ્યું છે. હું આ ગામનો છું, હું આ પરિવારનો છું, હું આ દેશનો છું, મારા માતા પિતા છે. આવી આ ગૂંચ દરેક જીવને છે અને એમાં ને એમાં ફસાયેલો જીવ છે. તો કે છે સૌથી પહેલું છે ને, જો સંતોના સંગમાં જો એ આવી જશે ને તો એનું અજ્ઞાન જે છે ને એ નષ્ટ થઈ જશે. અજ્ઞાન, મોહ અને અંધકાર જે છે ને એ નષ્ટ થઈ જશે. હિરણ્યકશિપુ જે છે એ પોતાના દીકરા પ્રહલાદને ભણવા મોકલે છે ગુરુકુળમાં, અને પ્રહલાદને બેટાને કહે છે કે સારું ભણીને આવજો. અને જ્યારે દીકરો ભણીને રજાઓમાં જ્યારે ઘરે આવ્યો એટલે દીકરાના માથા પર હાથ ફેર્યો અને કીધું કે બેટા તું ગુરુકુળમાં શું ભણીને આવ્યો? તને જે સારું લાગે મને કે, એટલે મારે પણ થોડું જ્ઞાન થાય ને કે ભાઈ તું શું ભણીને આવ્યો. આપણે છોકરો 12 મહિને હોસ્ટેલમાંથી આવે ભણીને તો આપણે નહીં કહેતા કે બેટા શું શીખ્યો આખું વર, થોડું કહેજે. અને આપણે કાલી કાલી ભાષામાં છોકરો બોલે તો આપણે તો ગાંડા ઘેલા થઈ જઈએ. હો મારો સીઓ, મારો લાડકવાયો, લે ચોકલેટ. કેટલો હેત કેટલો છે આહા મારો. વિડીયો કોલમાં લોકો જોવે, ઓ બચ્ચા, લાલા, બેટા, અમારો દીકો શું કરે છે, હું આવું હો. છે ને આ હેત છે, પ્રેમ, વાત્સલ્ય ભાવ. પણ આ નષ્ટ થઈ જશે જ્યારે એ છોકરાઓ જ્યારે મોટા થાય તમને પછી ઘરડા ઘરમાં મૂકી દે પછી એ પ્રેમ કેવો થઈ જાય? એના કરતા ના લ્યાવત તો હારું ભગવાને. અને પહેલા કેટલો હેત હતો અને હેત હવે પટી ગયો. છોકરો ને માં ને બાપા ને ઘરના બધા લોકો લડાતા હોય. આ પ્રેમ સાચો નથી. સાચો પ્રેમ ભગવાનની સાથે છે. તો અજ્ઞાન અને મોહ જે છે ને આપણો એ નષ્ટ થઈ જાય છે. અજ્ઞાન હેતુ કૃત મોહ અંધકાર નાશનમ વિદ્યાહિ તદવતો દયતે વિવેક. પ્રહલાદ મહારાજ કહે છે કે હે પિતાજી, હું જે ગુરુકુળમાં જે મને સારું લાગ્યું ને ભણવામાં એ તમને આજે હું કહું છું, સાંભળો. તત સાધુ મન્યે અસુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન ધિયામ સદગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહ અંધકૂપમ વનમ ગતો યાદ હરિમાશ્રયેત. તત સાધુ મન્યે. સાધુ એટલે કે મને જે સારું લાગ્યું ને એ તમને કહું છું. હે અસુરોના સરદાર. સૌથી પહેલી જ વાત શું કરે છે?
અસુરોના સરદાર. એટલે પેલો ખુશ થઈ ગયો કે મને રાક્ષસોનો રાજા કીધો. તત સાધુ મન્યે અસુર વર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન દિયામ અસદ્ગ્રહા. આ સંસારના જીવો કેવા છે? સદા સમુદ્વિગ્ન, હંમેશા ઉદ્વિગ્ન રહેતા હોય છે. આ ખાઈ લઉં, પેલું ખાઈ લઉં, અહીંયા જતો રહું, ત્યાં જતો રહું, આ પહેરી લઉં, પેલું કરી લઉં. અંદર ઈચ્છાઓ જાગૃત ને જાગૃત જ છે, ઉદ્વિગ્ન રહેતો હોય. એનું મન એટલું બધું ચકડોળે ચડાઈ જાય કે રાત દિવસ એમાં ને એમાં એ જીવાત્મા ફસાતો રહે છે. અને હે બાપા પોતાના પિતાજીને કહે છે કે આ ઘર સંસાર, આ સંસાર કેવો છે? ઈ કે અંધકૂપમ, અંધારિયા કુવા જેવો છે. જોયો છે અંધારિયો કુવો? બધાને હોય. અમારે ખેતરમાં હતો, પછી બુરી નાખ્યો. અંધારો કુવો. પહેલા પાણી આવતું, પછી શું થઈ ગયું? પાણી બંધ થઈ ગયું. એટલે હવે એ ત્યાં આગળ તમે જુઓ, વરસાદમાં કેવું હોય ખબર છે? ઘાસ જામી જાય, ઝાડવાઓ અંદર ઘાસ ને ધરો ઉગે, અને પેલો કુવાને શું કરે? આજુબાજુથી ઢાંકી નાખે. હવે ઘેટા બકરા ને બધા આ ચરવા આવતા હોય ને, જનાવરો એ ચરવા આવતા હોય, એ બધું બીજું ઘાસ તો ઘણું બધું ઉગ્યું છે, પણ પેલું લીલું લીલું ઘાસ છે ને, ખાવા માટે જાય. અને જેવું લીલું ઘાસ ખાવા જાય એટલે શું થાય? કુવામાં પડે. એ ધારે ને તો એ બાજુના કિનારે કિનારે ખાઈ શકતા હતા, પણ એને લીલું ઘાસ ખાવાની લાલચ થઈ એટલે ઘાસ જેવો ખાવા ગયો એવો ધડામ દઈને કુવામાં પડી ગયો. જેવો કુવામાં પડે એટલે ઘેટા બકરા છે ને, એના હાથ પગ શું થઈ જાય? ઇન્જર્ડ, ભાંગી જાય. એવી રીતે હે પિતાજી, આ સંસારમાં પણ લોભ અને લાલચ, આ લાલચ કેવી છે? લાલચ બુરી બલા હે. લોકો નહીં કહેતા કે તમે આટલા પૈસા ભરો તો આટલા પૈસા થઈ જાય. આવો લોભ હોય, લોભ. એટલે લોભ જીવનમાં ક્યારે ન કરવો જોઈએ. અમુક લોકો છે ને બહુ ચાલાક હોય. ચાલાક એટલે ખબર પડે છે ને, બહુ બુદ્ધિશાળી હોય, ચાલાક. એટલે બાજુમાં એક ડોહો શેઠ રહેતો હતો, પણ લોભી ખૂબ હતો. એટલે એને કીધું કે શેઠ, અમારા ઘરે છે ને બધા મહેમાન આવવાના છે, તો તમારા ઘરમાંથી 25 થાળી, વાટકી ને ગ્લાસ આપશો? એ કે હા, રોકાવ હતો નહીં. અને પછી એને 25 થાળી, વાટકી, ગ્લાસ બધા આપ્યા. અને પેલા શું કર્યું? 2 દાડા પછી છે ને 50 થાળી, વાટકી, ગ્લાસ આપ્યા. પેલો ચાલાક હતો કે એટલે 50 થાળીઓ આલી, 50 વાટકી, 50 ગ્લાસ. એટલે કે મેં તો 25 આલ્યા હતા. એ કે તમારા વાહણો વિહોણા. શું થયું? 2 દાડામાં શું થઈ ગયું? જન્મ થયો, ડબલ થઈ ગયા. એટલે પેલો વિચાર કરે, શેઠી હારા 25 વાહણ આલ્યા હતા, 25 થાળી, વાટકી, ગ્લાસ, અને ડબલ થઈ ગયા. આ તો હારો ધંધો કહેવાય, ડબલ. પેલા ખુશીથી લઈ લીધો. લોભ હોય ને, લોભ. એટલે કે છે કે લાલચ બુરી બલા હે. એટલે પેલો શેઠિયો તો બહુ રૂપિયા વાળો હતો, એની પાસે બધી વસ્તુ હતી. વળી 2-4 મહિના થયા એટલે કે શેઠ, મારે ઘેર છે ને બધા 12 દેશથી મહેમાન આવવાના છે, મોટા મોટા. જેમ આપણે મોદી બધા ના હોય, બધા અલગ અલગ, કોઈ હીરો હોય, કોઈ મોટા બિઝનેસમેનો હોય, કે મોટા મોટા મહેમાનો આવવાના છે ને, તો એ લોકોને મારે જમણવાર કરવાનો છે. પણ મારા પાસે થાળી, વાટકી, ગ્લાસ નથી, પણ એ મોટા છે એટલે મારે છે ને ચોદીના જોવી, ચાંદીના. એટલે પેલા કે કેટલા જોવે છે? એ કે 50 જોવે છે. 50 જણા આવે છે. એક કામ કરો, 100 લઈ જાઓ. 100 થાળીઓ આલી, 100 વાટકીઓ, ચાંદીની હો, પાછી ચાંદીની થાળી, વાટકી, ગ્લાસ ને બધું આપ્યું. અને પેલો પછી છે ને એ લઈ ગયો 100 થાળીઓ, વાટકી, ગ્લાસ બધું લઈ ગયો. લઈ ગયો પટી ગયું. પછી એક દાડો ભૂલે ચૂકે મળ્યો, પેલો વ્યક્તિ મળ્યો. અલ્યા ભાઈ, મારી વાટકી, થાળી, ગ્લાસ તો ચોદીને લઈ ગયો તો તું કે હું પાછા આપી દઈશ, પણ હજી આપ્યા નહીં. તમારા વાસણો ગુજરી ગયા.
કેમ ગુજરી ગયા? એટલે કે જે વિહાય એ ગુજરે ને, જેનો જન્મ થાય, એટલે પેલા સ્ટીલના જન્મ નતો થયો, તો આર્યા ગુજરી ગયા. એટલે કે જે કે લોભ જે છે ને, લોભ માણસને ક્યારે ન કરવો જોઈએ. અને ભગવદ ગીતામાં પણ ભગવાન અર્જુનને કહે છે આ સત્ય વસ્તુ, જો તમે વાંચી હોય કે ન વાંચી હોય, પણ આજે સાંભળી લો. હે અર્જુન, આ ત્રણ વસ્તુનો જીવનમાં ત્યાગ કરી દેવો જોઈએ. જેને જીવનમાં સક્સેસ થવું હોય ને, એને આ ત્રણ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. અતિ વર્જયેત, આ જો લોભ છે ને, લોભ ન કરાય, કરકસર કરાય, પણ લોભ ન કરાય. કરકસર કરી શકો છો કે ભાઈ આટલું રસોઈ બનવી જોઈએ, પણ ઘણા લોકો એવું એ કરકસરને પણ લોભ સમજે છે. ઘણા લોકો શું કરતા હોય, કરકસર એને પણ લોભ સમજે કે આ તો લોભીઓ છે. નહીં, લોભીઓ એને કહેવાય કે જો ઘર એક 5 રોટલી ખાઈ શકતો હોય અને 2 ખાય, એને કહેવાય લોભ. પણ એ 5 રોટલી ખાઈ શકતો હોય ને 5 રોટલી બનાવે, એને કહેવાય કરકસર કરી. અને જે 5 રોટલી ખાઈ શકતો હોય ને 10 થેપી નોખે, એને કોઈ કહેવાય જ નહીં. એ બુદ્ધિ વગરનું ડોબું કહેવાય. અને એ જાજુ ટકવાનું, મોટી મોટી વાતો કરે ખાલી, બસ. એટલે ભગવાન કહે છે કામ, ક્રોધ તથા લોભ. ક્રોધ ક્યારે ન કરવો જોઈએ અને જીવનમાં લોભ ક્યારે ન કરવો જોઈએ. અને કામ, આ સંસારની કામનાઓને હૃદયમાં ક્યારે પ્રગટ ન થવા દેવી જોઈએ. તસ્માદ એયમ ત્રયમ ત્રજેત, આ ત્રણ વસ્તુ છે ને, એને જીવનમાં ત્યાગ કરી દેવો જોઈએ. ન કે આ શું થશે? આ તો કે છે કે નરકના દ્વાર છે આ ત્રણ વસ્તુ. આ ભગવદ ગીતામાં લખેલું છે. એટલા માટે આનો ત્યાગ કરવો જોઈએ. તો 7 દિવસ સુધી આપણે કથા સાંભળવાની છે, પણ એક એક શબ્દને ધ્યાનપૂર્વક સાંભળવો. કે વેદવ્યાસ મહારાજને ભાગવતને માધ્યમ બનાવીને આપણને શું સમજાવવા માંગે છે. અહીંયા હું જે માઇકમાં જે બોલું જે છું ને, એ સ્પીકરમાં આવી રહ્યું છે સાઉન્ડ. એવી રીતે ભાગવતમાં જે વસ્તુ છે એઝ ઇટ ઇઝ, એ વસ્તુ હું 7 દિવસ સુધી તમને સંભળાવીશ. એટલે એની એક શરત છે કે 7 દિવસ સુધી તમારે આખો આ સત્ર સાંભળવું પડશે. જ્યારે સંતોના સંગમાં બેસીને આપણે ભગવાનની કથા સાંભળશું ને, તો આપણું અજ્ઞાન જે છે ને એ નષ્ટ થઈ જશે. કે ના, હું આ જગતનો નથી, પણ હું હરિનો છું, ભગવાનનો છું. અને આ જગતમાં હું ભટકી રહ્યો છું. અલગ અલગ માતા પિતા, અલગ અલગ કુટુંબ પરિવાર, એમાં ભરણ પોષણ કરી રહ્યો છું, પરિશ્રમ કરી રહ્યો છું. પણ મારા નાથ કોણ છે? જગન્નાથ છે. અને એની શરણ મારે લેવી છે. તો સંતોના સંગમાં અજ્ઞાન નષ્ટ થઈ જશે અને તમારા જીવનમાં મંગળ થશે. શું થશે? મંગળ. કોઈ પણ જીવાત્મા જ્યારે ભગવાનની તરફ જ્યારે દોડે ને, તો એના જીવનમાં ગેરંટી સાથે મંગળ થાય છે. ગેરંટી સાથે. બાકી આ જગતમાં તો તમે જુઓ, આપણે આ હાઈવે પર જ નહીં લખતા, મોટું બોર્ડ મારે, ખબર છે? જયારે ગામ આવે ને એટલે કે આપકી યાત્રા મંગલમય હો, પણ આગળ જ તમે જુઓ ટ્રક ઊંધું પડ્યું હોય. છે કે નહીં? ટ્રેનમાં પણ તમે જુઓ, રેલવે સ્ટેશન પર લખે છે ને, એનાઉન્સમેન્ટ થાય પછી શું કે છે? આપકી યાત્રા મંગલમય હો, આપકા દિન શુભ રહે. અને આગળ તમે જુઓ કે દિલ્હી में गई ट्रेन उल्टी हो गई, पटरी से गिर गई. એટલે આ જગતમાં જે તમને આશીષ આપે છે, સારા વચનો આપે, પણ એ વચનો ક્યારે ફરી જાય એની કોઈ ગેરંટી નથી. પણ ભાગવત જો કોઈ સાંભળે ને, એની પૂર્ણ ગેરંટી છે. પૂર્ણ. અને એનું જ્વલંત દ્રષ્ટાંત જો તમારે જોવું હોય તો રાજા પરીક્ષિત હતા. અર્જુનનો પુત્ર અભિમન્યુ અને અભિમન્યુના પુત્ર રાજા પરીક્ષિત. અને પરીક્ષિત રાજાએ 7 દિવસ સુધી આ જ હરિકથા સાંભળી હતી.
તો આવો એ કથાને આજે આપણે આગળ વધીએ. સંતોના સંગમાં અને ભક્તોના સંગમાં જ્યારે આપણે ભગવાનની કથા સાંભળીએ તો એ કથા આપણા જીવનમાં મંગળ પ્રદાન કરે છે. ભગવાનનું નામ અને ભગવાનની કથા આવી છે. મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, દ્રવહુષો દશરથ અજીર બિહારી, દ્રવહુષો દશરથ અજીર બિહારી, મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, દ્રવહુષો દશરથ અજીર બિહારી, દ્રવહુષો દશરથ અજીર બિહારી, ભગવાનનું નામ એવું છે મંગળ ભવન અમંગળ હારી. આપણા જીવનમાં ગમે જેટલા અમંગળ હોય, ગમે જેટલા દોષ હોય, ગમે જેવા ગ્રહો નડતા હોય, પણ જો ભગવાનનું નામ લે ને તો બધું નષ્ટ થઈ જશે. જેટલા પણ દુર્ગુણો છે ને એ નષ્ટ થઈ જશે. એટલે ભગવાનનું નામ લેવું જોઈએ કે ભગવાનનું નામ એટલું પાવનકારી છે મંત્ર મહામંગળકારી. આ પ્રભુનું નામ એવું છે કે જીવનો મંગળ કરવા વાળું છે. જેટલા પણ અમંગળ જે છે ને એ તરત જ નષ્ટ થઈ જશે અને તમારા જીવનમાં ઉમંગ, ઉત્સાહ અને આનંદ આવી જશે. એટલા માટે આપણા જીવનનું, આપણા પરિવારનું મંગળ કરવું હોય તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. જે ઘરમાં એવરીડે પ્રતિ દિવસ સવારમાં હરિનું કીર્તન થતું હોય, સંકીર્તન, જે ઘરમાં દરેક સદસ્યો ભેગા મળીને ભગવાનની માળા કરે, ભગવાનનું કીર્તન કરે, ભગવાનના ભજન કરે, આ કળિયુગની શક્તિ નથી કે એના ઘરમાં એ કળિયુગ આવી જાય. ક્યારે નહીં આવે. એ કળિયુગમાં રહેતો હોય પણ એ જીવાત્મા તો સતયુગમાં રહે છે, જેના ઘરમાં સંકીર્તન થતું હોય છે. ભલે આપણા બાળકો, આપણા સંતાનો દુનિયાના કોઈ પણ છેડે રહેતા હોય, પણ જો આપણે આપણા બાળકોને સંસ્કારી બનાવીને મોકલશું ને તો એ જીવનમાં સફળ બનીને આવશે, સક્સેસ બનીને આવે. પણ આજે તમે જુઓ, જેટલો રૂપિયો વધ્યો એના છોકરાઓ પી ક્લાસ છે. તમારે જવું જ જોઈ લેજો. માંસ ખાતા હોય, દારૂ પીતા હોય, ખોટા કામ કરતા હોય, એ કાળો રૂપિયો શેમાં જાય? પાપ રૂપી વસ્તુમાં જ જાય. એ માણસને એમ લાગતું હોય કે મારા પાસે રૂપિયો છે, પણ તારો રૂપિયો છે ને કાંઈ કામનો નથી ભાઈ. તારો રૂપિયો પાપનો કમાયેલો છે, પાપમાં જ જશે, પણ પરસેવાનો રૂપિયો છે ને એ જ ધર્મમાં લાગે છે. જે આટલું સુંદર પવિત્ર ભગીરથ કાર્ય જેને કર્યું છે ને, જે ગામના બધા લોકો ભેગા મળીને, એવા વ્યક્તિનો જ રૂપિયો અહીંયા લાગશે કે જેનું પવિત્ર ધન છે.
કારણ કે ભગવાનના દ્વારે જે છે ને પવિત્ર વસ્તુ જ શોભે, અપવિત્ર ક્યારે નહીં. કદાચ કોઈક વ્યક્તિ માંગવા જશે ને કે આયો આપો, આટલું સુંદર આશ્રમ બને છે કે મંદિરમાં કે આ ભાગવતમાં તમે થોડો સહયોગ આપો, પણ એને ઈ કે હળો જોવું, એટલે સમજી લેવું જો પછી એના દ્વારે જવાય ક્યારે ન જવાય. પવિત્ર વ્યક્તિના હાથનું ધન જે છે ને એનાથી બરકત થાય છે, વૃદ્ધિ થાય. અમારે જયારે અહીંયા કેન્દ્ર બનાવવાનું હતું ભગવાનમાં, રાધા કૃષ્ણનું નાનું કેન્દ્ર છે ને 8 વર્ષ પહેલા બનાવવાનો વિચાર કર્યો હતો કે પાલનપુરમાં આપણે નાનું કેન્દ્ર બનાવીએ, મંદિર. અને કેન્દ્ર બનાવવા માટે અમારે ભગવાનની જરૂર હતી. કૃષ્ણ બલરામ લાવવાના હતા, કૃષ્ણ અને બલરામ. તો કેટલા લોકોને ખબર પડી કે અહીંયા કેન્દ્ર બને છે ને ભગવાનને સ્થાપના કરવાની છે, કૃષ્ણ બલરામ. આપણે અહીંયા સેમોદરામાં મંદિર છે, તો ગોર નીતાઈ છે આવી રીતે હાથ ઊંચા કરેલા, કૃષ્ણ બલરામ. તો એ કૃષ્ણ બલરામને લાવવા માટે ઘણા લોકોએ કીધું કે અમે લક્ષ્મી આપીએ તો તમે વિગ્રહ લાવો. પણ અમે વિચાર કર્યો કે જે વિગ્રહને આપણા મંદિરમાં સ્થાપિત કરવાના છે એ ધન પવિત્ર હોવું જોઈએ. ત્યારે અમને એક બેન, જેમને પોતાના મહેનતથી બહુ પૈસા કમાયેલા, અને એ પૈસેથી એને કીધું કે આ પૈસા છે ને પ્રભુ તમે ભગવાનની સેવામાં લગાડો. મારી એવી ઈચ્છા છે કે તમે આ વિગ્રહથી, આ પૈસાથી તમે વિગ્રહ લેતા હો, મૂર્તિ. એટલે અમે પછી એ વિગ્રહ લાવ્યા. એટલે ભગવાન એવા વ્યક્તિનું ધન સ્વીકાર કરે છે કે જેનું ધન છે ને પવિત્ર હોય છે. તો ભગવાનની કથા મંગળમય પ્રદાન કરવા વાળી છે. આ શ્રીમદ ભાગવતની જે મહિમા જે છે ને એ ભાગવત પુરાણમાં નથી પણ સ્કંદ પુરાણમાં લખેલી છે. શ્રીમદ ભાગવતની કથા છે ને એ ભાગવતમાં નથી પણ સ્કંદ પુરાણમાં છે. કારણ કે બીજો વ્યક્તિ જ્યારે કોઈ આપણા વખાણ કરે તો કહેવાય, ન કે ઘણા લોકો નહીં કહેતા કે મેં આમ કરી દીધું, મેં આમ કરી દીધું. પણ લોકો કહેવા જોવે કે આ વ્યક્તિએ આટલું સારું કાર્ય કર્યું છે. બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે, લાખ હમારા મોલ. આમાં ભાઈઓ બેઠા છે ને, અમુક હીરાના વેપારી હશે, મુંબઈ ધંધો કર્યો હશે, સુરત કર્યો છે, એને હું કહું છું કારણ કે મેં કરેલો છે. તો ડાયમંડ જે છે ને, ડાયમંડ જે હીરો જે છે ને, જ્યારે કાચો હોય અને એ હીરાને જ્યારે તૈયાર કરવામાં આવે ને, હીરાને, ડાયમંડને, અને તૈયાર પોલિશ કરીને જ્યારે માર્કેટમાં મૂકવામાં આવે બજારમાં કે આની શું કિંમત છે, એક જણો કે આના 5 લાખ આવે, પેલો કે આના 10 લાખ આવે, પેલો કે આ 7 લાખ રૂપિયા આવે. એટલે એક અનમોલ રત્ન હતો, મણિ, કોહિનૂર હીરો જે કહેવાય ને એ હતો, અને એની કિંમત મૂકવામાં આવી બજારમાં કે આની શું કિંમત છે. બધાને અલગ અલગ મોલ કર્યા, અને એ અનમોલ હતો પણ એના શું કર્યા, મોલ કર્યા. એટલે એ હીરો છે ને એ મનુષ્યની ભાષામાં બોલવા માંડ્યો. હીરો તરત ફાટી ગયો, 2 ટુકડા થઈ ગયા. અને હીરો જે છે ને મનુષ્યની ભાષામાં બોલે છે, અરે તમે મૂર્ખાઓ શું જાણો મારી કિંમત, મારી કોઈ કિંમત નથી, હું તો અનમોલ છું, તમે મારી શું કિંમત કરી શકવાના છો. એવી રીતે ભાગવત જે છે ને એ પરમ પવિત્ર વસ્તુ છે. અને આ ભાગવતને જો કોઈ 7 દિવસ સુધી સાંભળે ને તો ગેરંટી છે કે એને મોક્ષ મળે છે, એને મુક્તિ મળે છે. વેદવ્યાસ મહારાજ આગળ લખે છે, જ્યારે આ ભાગવત લખે ને એમાં કહે છે, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ.
ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદ આનંદથી બનેલા છે. ભગવાન સચ્ચિદ આનંદથી બનેલા છે. અને જીવાત્મા શેનાથી બનેલો છે? ચિંતા, દુઃખ અને ઉપાધિઓથી બનેલો છે. જ્યારે હોય ત્યારે એને તમે એનો ચહેરો તમે જુઓ, એનું મોઢું જુઓ, એ હંમેશા દુઃખી જ હશે. કોઈ પણ વ્યક્તિ દુઃખી દુઃખી દુઃખી, બસ. એના ચહેરા પર ક્યારે નૂર નહીં હોય, એના ચહેરા પર આનંદ નહીં હોય. દુઃખીના દાળિયા એટલે કે દુઃખ દુઃખ ને દુઃખ જ હોય. ગમે જેટલો રૂપિયો હોય, સંતાનો હોય, આંગણામાં ગાડીઓ હોય, બંગલા હોય, બધું હોય, પણ તોય બિચારો બળતો હોય, દુઃખી દુઃખી હોય. બેઠો હોય એમ ટેન્શનમાં હાથ લઈને, શું કરું બાપ, એટલો દુઃખી વ્યક્તિ. આવું કેમ હશે? જેની પાસે આટલું બધું છે એ કેમ આટલું દુઃખી હશે? આપણે વિચાર આવે કે ન આવે? એટલે ભાઈ અમારી પાસે તો રૂપિયો નથી, ઘરે નથી, ભાડાના ઘરમાં રહો છો અને ઘરમાં સાયકલે નથી. બસ છોકરાઓ છે અને સરકારી નિહાળમાં ભણે છે, આપણે ગામમાં ન ભણતા હોય તો અમે દુઃખી છીએ. અમને એમ લાગે કે રૂપિયા વાળા સુખી હશે, પણ રૂપિયા વાળાને ઘરમાં વધારે દુઃખ છે. એને બંગલાઓ છે, આંગણામાં 4 ગાડીઓ છે, છોકરાઓ છે, બેંક બેલેન્સ છે, 12 દેશ અવર જવર કરતા હોય, બધું ટેકનોલોજી, બધી વસ્તુ છે, તો આપણા કરતા એના ઘરમાં વધારે દુઃખ છે. આવું ચમ છે? આપણે એવો વિચાર કરીએ કે ભાઈ જેના ઘરમાં પૈસો હોય ને ગાડી બંગલા હોય તો સુખી હે, પણ એ બિચારો આપણા કરતા દુઃખી હોય. એને આપણે તો ચલો દવાઈ નહીં ગળતા, પણ એ તો બાપડાને રોજ હવાર ઉઠીને ઇન્જેક્શન લેવું પડે, ડુંટીમાં, નાભીમાં, ને કે હાથમાં લેવું જ પડે ને, ડાયાબિટીસ વાળાને 400 થઈ જાય, ખબર ના પડે. ઈ કેમ આવું છે? ત્યારે ભગવાન ભગવદ ગીતામાં કહે છે કે હે અર્જુન, મેં જે આ સંસાર બનાવ્યો જે છે ને, અને જે મનુષ્યોને બનાયા ને, એ દુઃખ દેવા માટે જ બનાયા છે. એ ગમે જેટલી મહેનત કરે, ગમે જેટલી કોશિશ કરે, પણ સક્સેસ તો નહીં થાય, ક્યારે નહીં થાય. ને કે આપણે હજી તો આમ ઈચ્છાઓ તો ઘણી બધી છે, પણ થાય એવું નથી, કોઈ મેળ પડે એમ લાગતો નથી. નહીં કેતા બહુ કોશિશ કરે, આમ થઈ જાય તો હારું, આમ થઈ જાય તો હારું, પણ શાંતિ ને સંતોષ નથી કે ચલો જે ભગવાને આલ્યું એમાં ખુશીથી ભજન કરો. મારા ભાગ્યમાં નહીં હોય તો નહીં મળે, અને હશે તો દુનિયાનો કોઈ વ્યક્તિ છીનવી નહીં શકે. ભાગ્ય બિના કીછું પાવત નહીં. ભાગ્ય વગર તમને એક વસ્તુ નહીં મળે, તણખલું નહીં મળે, 1 રૂપિયાનો સિક્કોય નહીં મળે. ઘણા લોકો નહીં હોતા ઓવર ટાઈમ કરતા હોય. દિવાળીમાં પહેલા છે ને હીરોના કારખાનામાં છે ને, નવરાત્રી પટી જાય ને એટલે ઓવર ટાઈમ કરાવે. સવારમાં 5 વાગે કારખાના ચાલુ થઈ જાય અને રાતે 10 વાગે સુધી કારખાના ચલાવે, અને સવારમાં ગોઠિયા મંગાવે ને હોજી સમોસા મંગાવે કે ખો, અને હોય પડ્યા રહો. હીરોના કારખાનામાં મુંબઈ, સુરતમાં, અને ઓવર ટાઈમ કરાવે. અને ઓવર ટાઈમ કરાવીને પછી શું કરે ખબર છે? 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી હીરા કહવડાવે. અને પછી એ માણસ તમે જો દિવાળી હોય, પાલનપુર આવે ને તો પુલના છેડે એડમિટ કરેલો હોય, ખબર પડે. દવાખાને દાખલ કર્યો કે ભાઈ આ બધું લોહી હુકાઈ ગયું છે, શરીરની શક્તિ નષ્ટ થઈ ગઈ છે, અને રોગ થઈ ગયો, ભારે તાવ આવી ગયો છે. તો જે ઓવર ટાઈમ કર્યું તે શું થયું? અલ્લાહ આયેગા, ઊંટ ગાડી ભરકર હાવરીને લઈ જાય બધું. આપણને એમ થાય કે આપણે ઘણો રૂપિયો કમાણા ઓવર ટાઈમ કરીને, પણ એ બધો રૂપિયો છે ને કોર્ટમાં જતો રહે, પોલીસ ખાતામાં જતો રહે, ને કે દવાખાનું તો છે જ, આવો પધારો. એટલે ક્યારે પણ આવું કાર્ય ક્યારે ન કરવું જોઈએ કે ઓવર ટાઈમ કરશું તો આપણને વધારે રૂપિયાવાળા થઈ જશું, કાળું કામ કરશો તો વધારે રૂપિયાવાળા થઈ જશું. નહીં, જે આપણા ભાગ્યમાં હોય એ જ મળશે. ઘણા લોકો તો પોતાના છોકરાઓને ખૂબ મારે, ભણવામાં આગળ ના હોય શું કરે? બહુ મારે, સુધરતો નથી, તારા પાછળ આટલો ખર્ચો કરો હો,
સ્કૂલના પૈસા, ટ્યુશનના પૈસા, બસના પૈસા, ચોપડાના પૈસા, યુનિફોર્મના પૈસા, અમારે તો આ બધા ખંચેરાઈ ગયા. નહીં કહેતા? છોકરાઓને ભણાવવામાં અમે સાફ થઈ ગયા. તું ભણ. કેટલી તો બદામો ખવડાવે ને, બોર્નવિટા પીવડાવે ને, કોમ્પલાન પીવડાવે ને, ઘણી મહેનત કરે, પણ તોય 12 વર્ષે હોકા જેવો રહે. અને તોય પાછો એ ભણવામાં સક્સેસ ન હોય એટલે પછી બ્રાહ્મણ પાસે લઈ જાય. કોઈ બ્રાહ્મણ દેવતા હોય એની પાસે લઈ જાય. કોઈ મંદિરે બેઠા હોય, બાપજી જોજો, હાથ જોજો, એને શું છે? તારા હાથમાં કોઈ નથી. પણ તોય પેલા બતાડે કે જોજો. એટલે બાપજી કે લાવ તાણે જોવું. અને હાથમાં જોવે એ કે શનિની ભારે ગ્રહ દશા છે. અને શું છે? આ બાળકને છે ને એવું લાગે છે કે શનિની ભારે ગ્રહ દશા છે. કે શું કરવું? એ કે હોય કે વેટી પહેરાવી પડશે. ઈ વેટી પહેરાવી દે, શનિની વેટી. કેટલાય જાપ કરાવે અને પછી 6 મહિના થાય કે બાપજી કોઈ મેળ ના આવ્યો. હવે કે મંગળ આવ્યો છે. શનિની તો ગ્રહ દશા તો છે, પણ હવે પાછો શું આવ્યો? એનો દોસ્તાર મંગળ આવ્યો છે. એ 10 વગડીઓમાં વેટી પહેરાવી દે, અંગૂઠે બાકી ના મેલે. પણ તોય એ માણસ જીવનમાં સફળ થતો નથી. કેમ નહીં થાય? કારણ કે ભગવાનનું નામ નથી લેતો. સંસારની બધી વસ્તુઓ કરે પણ પ્રભુનું નામ નથી લેતો. કારણ કે ભગવાનનું નામ કેવું છે? મંગલ ભવન મંગલહારી. દરેક પ્રકારના જે અમંગળ જે છે ને એ ભગવાનનું નામ નષ્ટ કરી દેશે. એટલે ભગવાનનું નામ લેવું બહુ જરૂરી છે. આજે આપણું આ ગામ જે છે ને એ સતત 7 દિવસ સુધી આ ગામની અંદર ઘરે ઘરે છે ને ભગવાનના કીર્તન થશે. અને અહીંયા પણ આ ગામમાં ભગવાનના ભક્તો ગલીએ ગલીએ જઈને હરિનું કીર્તન કરશે. એટલે આ ગામ જે છે ને કોઈ આ જગાણા ગામ નહીં રહે, પણ આ ગામ જે છે ને ગોકુળિયું બની જશે. ગોકુળિયું. જેટલા લોકો હશે ને એ ઘર આંગણે ઉભા રહીને હાથ જોડશે. આવો, પધારો, હરે કૃષ્ણ, સ્વાગત કરશે. ભક્તિ આપણા હૃદયમાં છે, પણ એને જગાડવા વાળા કોઈ નથી. ભક્તિ દરેકના હૃદયમાં છે, પણ એને જાગૃત કરવી જોઈએ. તો વેદવ્યાસ મહારાજ કહે છે કે સચ્ચિદ આનંદ રૂપાય. અને ભગવાન શું કરે છે? ભગવાનનું સામર્થ્ય કેવું છે? એ કે વિશ્વની ઉત્પત્તિ કરે છે. ભગવાન શું કરે છે? વિશ્વની ઉત્પત્તિ કરે છે. વિશ્વ ઉત્પત્તિ આદિ હેતવે. આ વિશ્વની ઉત્પત્તિ કરે છે, એને પ્રગટ કરે છે, એને ચલાવે છે અને એનો સંહાર કરી નાખે છે. અમુક વ્યક્તિઓ વિચાર કરતા હોય કે દુર્ગાજી આ સૃષ્ટિને ચલાવે છે. અમુક એવું વિચાર કરતા હોય કે શિવજી કરે છે. અમુક એવો વિચાર કરે કે ગણપતિ કરે છે. અમુક એવો વિચાર કરે કે અંબે માં છે. પણ આ સૃષ્ટિનો પ્રલય, આ સૃષ્ટિનું સર્જન અને સૃષ્ટિને મેન્ટેન કરવા વાળા હોય તે ભગવાન શ્રી કૃષ્ણ છે, દ્વારિકાના નાથ. એનું પ્રમાણ આપણા વેદોમાં બતાવેલું છે. અને આ ભગવાનની શરણમાં જો જઈએ તો શું થશે? એટલે કે છે કે તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપથી આ સંસારમાં જીવ પીડાઈ રહ્યો છે ને, એ 3 પ્રકારના તાપમાંથી મુક્ત થઈ જશે. કયા તાપ નડે છે આપણને? એક તો તાપ નડી જ રહ્યો છે દિવસનો, ગરમીનો. પણ બીજા 3 પ્રકારના તાપ છે. આદિ દૈવિક, એટલે કે દેવતાઓ દ્વારા આપણને દુઃખ મળી રહ્યું છે. જેવી રીતે સુનામી લહેર આવે છે. હમણાં ઉપર નતો આવ્યો કેદારનાથમાં, કેટલા લોકો મરી ગયા હતા. લાતુરમાં ભૂકંપ આવ્યો હતો. કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2000ની સાલમાં. સવારમાં 9 વાગે 7 મિનિટે આ ઘટના ઘટેલી. અને હજારો લોકો
જેને કેટલા સુંદર પેલું કે છે ને કે અંબુજા સિમેન્ટથી ઘર બનાયા હતા, એ બધા કેવા થઈ ગયા? જમીનમાં દટાઈ ગયા. સાલો સાલ તક टिकेगी हमारी इमारतें, પણ એ બધી શું થઈ ગઈ? રાખ. ગરડા મરી ગયા, જવાન મરી ગયા, બાળકો મરી ગયા, કોકના મા બાપ મરી ગયા, પણ એક છોકરું જીવતું રહ્યું. બોલો, આજે પણ એ જીવતા હશે. એનું ભાગ્ય હતું કે એ જીવતું રહી ગયું, પેલા બધા મરી ગયા. કોઈ નથી રહેવાના, બધા જવાના છે. વારા પરથી વારો ને તારા પછી મારો, ગેરંટી છે. એટલે કે છે કે આદિ દૈવિક આ દેવતાઓ દ્વારા માણસને દુઃખ મળે છે. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, વધારે વરસાદ આવે ક્યારેક ક્યારેક તો બધું તણાઈ જાય, અને ક્યારેક ક્યારેક વરસાદ આવતો જ નથી. ખેતરમાં ધાન ઉગાડો પણ ઉગે જ નહીં. ક્યારેક ક્યારેક બહુ બધી ઠંડી પડે તો ઠંડીમાં કેટલાય ઉપડી જાય. આજ તો પેલા ડોહોબા જતા રહ્યા, ઢાઢ ખૂબ પડી, ઢાઢના કેટલાય જતા રહ્યા. તો આ દેવતાઓ દ્વારા ભૂકંપ આવે, સુનામી લહેર આવે. આદિ દૈવિક આદિ ભૌતિક, એટલે કે સંસારના જીવો આપણને દુખી કરે છે. આટલો મોટો રોગ જે આપણને 3 વર્ષ સુધી સતાવ્યો, એ કોણે આપ્યો રોગ? કોઈ ભગવાને આપ્યો? કોણે આપેલો? તમને ખબર છે ને કે આ રોગ જે છે કોરોના, એ કોને આપ્યો? એક મનુષ્યએ આપેલો છે. એને એનું સર્જન કર્યું, અને એને એક ઈચ્છા થઈ કે મારે આ પૃથ્વીને તબાહ કરી દેવી છે. અને લાખો કરોડો માણસોને એ માણસે જેને પ્રગટ કર્યો હશે ને, કેટલા લોકોને મારી દીધા. એટલે અહીંયા વેદમાં બતાવેલું છે કે આ જીવાત્મા એવા છે ને કે કોઈનું હારું કરે એવા નથી. આ માણસ ઘરમાં તાળું મારે છે, કેમ મારે છે? મનુષ્ય છે ને બહાર જાય તાળું કેમ મારે ખબર છે? કે કોઈ મારું લૂંટીને જાય ન જાય એટલા માટે. એને કૂતરાથી ડર નહીં લાગતો. ગાય, ભેંસ, કૂતરા, બલાડા એનાથી ડર નહીં લાગતો, પણ કોનાથી ડર લાગે ખબર છે? આ કાળા માથાના માનવીથી ડર લાગે. કારણ કે પહેલા કોઈ તાળા ના મારતા, પણ હવે તો બધો વિશ્વાસ જ ઉઠી ગયો છે. એટલે આવો માણસ છે સંસારનો. એ બધું હાવરીને લઈ લેવો છે. આપણે આ જગાણા બસ સ્ટેન્ડ ઉપર છે ને, એ ઘઉંની બોરી નાખો, કદાચ કોક ટ્રક ભરીને જતો હોય અને એ ઘઉંની બોરી પડી ગઈ હોય ને, તો ગાય આવશે, અને એ બોરી તૂટેલી હોય ને તો ગાય આવે, થોડું ખાઈને પછી જતી રહે. વાંદરા ને ચકલા ને બધા આવે, કૂતરા બિલાડા જે પણ આવે, થોડું ખાય ને પછી જતા રહે. પણ માણસ આવે ને તો બોરી ઉપાડીને જતો રહે. માણસ આવે શું કરે? એ બોરી ઉપાડીને જતો રહે. બોલો, એટલે એને કીધું કે કાળા માથાના માનવી. એક માણસે નારદ મુનિનું તપ કર્યું. નારદ ઋષિ મુનિને પ્રસન્ન કરવા માટે તપ કર્યું, અને નારદ મુનિને જ્યારે પ્રગટ થયા એટલે નારદ મુનિને કહે છે કે મને બહુ ખૂબ પૈસા વાળો બનાવી દો, મારે રૂપિયા વાળું થવું છે. એટલે નારદ મુનિ કે તે રોંગ નંબર દબાયો છે. હું તો બધાને એવા આશીર્વાદ આપું કે સાધુ બનો, અને તું મારી આગળ માગે છે કે મારે રૂપિયા વાળું થવું, તે રોંગ નંબર દબાયો છે. પણ કે ના ના, હવે તમને પ્રસન્ન કરે, કોક તો કરો. એટલે એમને એક લેટર લખી આપ્યો, જ્યાં કે સ્વર્ગમાં જે છે ને કુબેર છે, કુબેર, અને કુબેર પાસે જાજે અને આ મારું લેટર આપજે, તને પૈસો ખૂબ આપશે. પણ કે પાત્ર લઈને જાજે, પાત્ર વગર આપતા નથી. એ પાત્ર લઈને ગયો, અને જેવો પાત્ર લઈને ગયો એટલે કુબેરને કીધું. એટલે કુબેરે એના મિત્ર હોય ને બધા, નારદ મુનિ બધા, એટલે જોયું કે હા અમારા મિત્રનું લેટર છે. એ કે હે મારા મિત્ર કુબેર, હું તમને જે વ્યક્તિ મોકલું છું ને, એને તમારે જોવે એટલું ધન આપજો, કારણ કે એને મારું તપ કર્યું છે. તો મારી પાસે તો કાંઈ છે નહીં, હું તો સાધુ છું. તો તમે મારું આટલું કામ કરજો ને. લિખિતન નારદજી. એટલે કુબેરજી કે લાવો પાત્ર, અને પાત્ર લાવ્યું, અને પછી અંદર નાખી ગયા. પેલા નોકરોને કીધું કે આના પાત્રમાં નાખો, અને નાખી ગયા. કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો. કુબેરનો ભંડાર ખાલી થઈ ગયો. એટલે પેલા નોકરો જઈને કુબેરજીને કહે છે કે ભાઈ આ કેવું પાત્ર છે, ખબર નહીં પડતી.
કુબેરનો ભંડાર કોઈ દાડો ખલાસ થાય કે આપણી બધી તિજોરી સાફ થઈ ગઈ, પણ આ ભરાતું નથી. એટલે કુબેર કે લાવજે, બતાવજે પાત્ર શું છે, કયું પાત્ર છે. કુબેરજી જોયું તો આ મનુષ્યની ખોપડી હતી, આ માણસની ખોપડી હતી. ગમે જેટલું નાખો ભરાય. એક ગાડી હોય તો અમને ઈચ્છા તો થાય કે હારી 2 ગાડીઓ હોત તો હારી હતી. એ ભરાય જ નહીં. ગમે જેટલા તમે લાખ રૂપિયા કમાતા હોય ને, મારું 1.5 લાખ કમાતો હોત ને તો મારે અક્ષતમ ફોર બની રહ્યું છે બેચરપુરામાં મોટું, અને એની કિંમત સ્ટાર્ટિંગ પ્રાઇસ 1 કરોડ રૂપિયા છે. એ મારા સંબંધી છે. મેં કીધું હમણાં શું પ્રાઇસ છે? ના, અક્ષતમ ફોર બની રહ્યું છે એમાં. એ કે પ્રભુજી એમાં સ્ટાર્ટિંગ જ છે ને 90 લાખથી શરૂ થાય છે. 4 બેડરૂમ હોલ કિચન. તો જે રો હાઉસમાં રહેતો હોય, જોવે, ખાલી જોતો હોય તો એની ઈચ્છા ન થાય કે ઓમાં મારું મકાન હોત તો કેટલું સારું હતું. બાજુમાં જ હાઈવે, બાજુમાં સ્કૂલો, અને મજા આવે. બાજુમાં હોટલો. જેવી ઈચ્છા થાય એટલે રામદેવ હોટલમાં જતું રહેવાનું. બધું નજીક પડે જ બધું. એટલે આ મનુષ્યની ઈચ્છાઓ છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું એકલો નહીં, પણ વેદ વ્યાસજી કહે છે કે અમે બધા પ્રણામ કરીએ છીએ. વંદન કરવા બહુ જરૂરી છે. 2 શબ્દ છે, વંદન અને ચંદન. એક જેવા લાગે છે ને, વંદન અને ચંદન. ખાલી પેલામાં વ લાગ્યું છે ને આમાં ચ લાગ્યું છે. પણ આ 2 વસ્તુ કરતો થઈ જાય ને તો પણ એ જીવાત્માને મોક્ષ મળી જાય છે. ચંદન એટલે તિલક. ચંદનનો ચાંદલો કરે, ગોપી ચંદન. એ ચંદન નો તિલક કરે અને ભગવાનને વંદન કરે. રોજ મંદિરે આવીને. ગામની વસ્તી તો લગે 10,000 હશે, વધારે છે, 2,000 ઘર છે. પૂછો, મિનિમમ આપણે ગણો 10,000 વસ્તી છે. પણ મને નહીં લાગતું કે આ બેહતા વરને 10,000 આયા હશે વરહમાં એક વાર. વર્ષમાં એક વાર પણ કે ચલો કે દર્શન કરવા જઈએ અને ભગવાનને વંદન કરીએ કે પ્રણામ કરીએ. આપણે ઘરે બેઠા બેઠા ઢોલડીમાં હોમા પજે, આપણે શું કે હોમા પજે પડો પડા દર્શન, કોઈ જાવું નથી. એટલે વંદન અને ચંદન, આ વ્યક્તિ આટલું કાર્ય કરતો થઈ જાય ને તો પણ એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય. પણ માણસ એ પણ નથી કરી શકતો. એકદમ નજીક છે દ્વારકા નગરી, કે જ્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ 100 વર્ષ સુધી રહ્યા, અને એકદમ નજીક છે. અવાજ બધાને ક્લેરિટી સંભળાય છે ને? બરોબર. ઓકે. દ્વારકા નગરી છે ને, અહીંયા ખાલી તમે આ બાજુમાં જ રેલવેના પાટા છે. રોજ ટ્રેન જાય છે ઓખા દહેરાદૂન, દિલ્હીની જતી હોય છે, અને 200 રૂપિયા ટિકિટ છે. પણ અમુક એવા લોકો છે કે જે ક્યારે દ્વારકા ગયા જ નહીં હોય. ગામમાંથી ઘણીવાર બસો ભરણી હશે કે ચલો કાઠિયાવાડ દર્શન કરવા જઈએ. દ્વારકા, સોમનાથ, ગિરનાર, જુનાગઢ, પોરબંદર, વડનગર, ઘણી બધી જગ્યાએ લોકો બસ જાત્રાએ જતા હોય કે ચાલો જાત્રાએ જઈએ, પણ એમાંય માણસ નથી જઈ શકતો. કેટલું મોટું દુર્ભાગ્ય છે. એકદમ કે એ દ્વારકા નગરી એકદમ નજીક છે કે જ્યાં આગળ આપણને ચંદન મળી રહ્યું છે. આ ગોપી ચંદન જે છે ને, દ્વારકા ગોમતી તળાવ, તમે ગયા છો દ્વારકા નગરીમાં? ત્યાં ગોમતી તળાવ છે, અને ત્યાં આગળ આ ચંદન મળે છે. મેં જે આ તિલક કર્યું છે ને, એ ગોપી ચંદન. એને શું કહે છે? ગોપી ચંદન. અને એ કરતો થઈ જાય ને તોય એનું કલ્યાણ થઈ જાય છે. પણ તોય એ ચંદન નથી લગાડતો, તિલક નહીં કરતો. લગભગ ઘણા લોકોના માથા પર, કપાળ પર તમે જુઓ ચાંદલો નહીં હોય. આ એક
આપણે સનાતન ધર્મી છીએ એનું એક પ્રતીક છે કે આપણે મસ્તક ઉપર તિલક હોવો જોઈએ ને દરેક હિન્દુ સંસ્કૃતિના વ્યક્તિના શિખા હોવી જોઈએ, ચોટલી હોવી જોઈએ. પણ ધીરે ધીરે આર્ય સંસ્કૃતિ છે ને એ નષ્ટ થતી જઈ રહી છે. એટલે પ્રણામ કરવા જોઈએ. મહાભારતમાં લખેલું છે, સો સિર કટી સંબર તુલા, જો નમત નહીં હરિપદ મૂલા. સંત તુલસીદાસજી કહે છે કે જેને આટલું સુંદર મનુષ્ય શરીર મળ્યું છે પણ એ સવારમાં ઉઠી અને ભગવાન, ગુરુ અને માતા પિતાના ચરણોમાં વંદન નથી કરતો તો કહે છે કે એવા મસ્તકને છે ને કાપી નાખવું જોઈએ. સો સિર કટી એટલે કે કાપી નાખવું જોઈએ. જો નમત નહીં હરિ પદ મૂલા, જે ભગવાનના ચરણોમાં નમતો નથી, જે વેદ શાસ્ત્રના ચરણોમાં નમતો નથી. આપણે પણ જ્યારે અહીંયા ભાગવતમાં આવીએ, ભગવાનની કથા સાંભળીએ એટલે આવો એટલે પહેલા મસ્તક નમાવવું પડે. માથું નમાવી અને પછી બેસવું જોઈએ. એટલે કે છે કે વંદન એટલે ભગવાનને પ્રણામ કરવાથી કેટલી બધી મહિમા છે. એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાસ્વ મેઘેન બ્રીથેન તુલ્ય. એક વાર જો કોઈ ભગવાનને મંદિરમાં જઈને કોઈ પગે પડે કે ભગવાન હું તમારે દ્વારે આવ્યો છું અને તમે મારા વંદન, મારા પ્રણામ તમે સ્વીકાર કરો. દશાસ્વ મેઘેન બ્રીથેન તુલ્ય, એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એક વાર જો કોઈ ભગવાનને પગે પડે તો 10 અશ્વમેઘ યજ્ઞ. વેદ વ્યાસજીથી રેવાણું નહીં એટલે બીજી લાઈનમાં લખ્યું કે દશાસ્વ મેઘેથી પુનરેથી જન્મ. 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાને તો ફરીથી આ જગતમાં જન્મ લેવો પડે છે, પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. પણ જો કોઈ ભગવાનને પગે પડે ને તો એને આ જગતમાં પુનર્જન્મ નથી લેવો પડતો. એટલા માટે ભગવાનને પ્રણામ કરવા જોઈએ, ભગવાનને વંદન કરવા જોઈએ. અને દરેક વ્યક્તિની ફરજ છે, એનું કર્તવ્ય બને કે એને ભાલ ઉપર તિલક કરવો જોઈએ, ગોપી ચંદન. આજે ગોપીઓ ભગવાનને કેમ આટલી બધી પ્રેમ કરે છે અને ભગવાન કેમ ગોપીઓને આટલો બધો પ્રેમ કરે છે, કેમ સ્નેહ કરે છે? કારણ કે ગોપીઓનું હૃદય જે છે ને એ ભગવાનને સમર્પિત છે. ગોપીઓ હંમેશા એક જ ચિંતા કરતી હોય કે હું જે પણ કર્મ કરું એ ભગવાન માટે કર્મ કરું. બસ ગોપીઓનું જીવન કેવું છે કે અમે જે કર્મ કરીએ ને એ ભગવાન માટે કરીએ. એવી રીતે જીવાત્માએ પણ જે પણ કર્મ કરે ને એ ભગવાન માટે કરવું જોઈએ. જે પણ પૈસા કમાવીને લાવે એ પહેલા ભગવાનના મંદિરમાં મૂકવા જોઈએ. જે પણ પૈસા કમાઈને લાવે ને ભગવાનના મંદિરમાં. તમે જુઓ કે પહેલા લોકો છે ને, ઘરડા લોકો ખેતરમાં ખેતીવાડી કરતા ને અને ધાનનો જ્યારે ઢગલો થતો ને એ ઢગલામાંથી એક ડબ્બો ભરી અને ભગવાન આગળ ધરતા કે ભગવાન આ તમે સ્વીકાર કરો, આ ખેતરમાંથી આટલો પાક થયો છે. એવી રીતે આપણે મહિનામાં જે કમાણી થાય એ ભગવાનના મંદિરમાં આપણે ધરી દેવી જોઈએ, મૂકી દેવી જોઈએ. એને કહેવાય સમર્પણ. જે પણ તમે લાવો, વસ્ત્ર લાવો, ચપ્પલ લાવો, મોબાઈલ લાવો, કોઈ પણ વસ્તુ તમે લાવો, આપણા ઠાકોરજીને પહેલા તમે અર્પણ કરો કે ભગવાન તમે આને સ્વીકાર કરો. અને પછી જ્યારે તમે એને સ્વીકાર કરો ને તો એ મહાપ્રસાદ થઈ જાય છે. આવો ભાવ ગોપીઓનો હતો. અને ગોપીઓ જે છે ને એ ભગવાન માટે રોજ દહીં, દૂધ ને માખણ બનાવીને લાવે છે. અને ભગવાનને રોજ એમની એક જ ઈચ્છા હોય કે આ માખણ હું મારા કાના માટે બનાવું છું. આવી ગોપીઓની ભાવ જે આપણા સંતોએ લખેલી છે. એ ભોળી રે ભરવાડન હરીને, એ ભોળી રે ભરવાડન હરીને વેચવાને હાલી રે
નાથ અનાથનો વેચે ચોટો, નાથ અનાથનો વેચે ચોટો. વચ્ચે આહીર નારી રે, ભોળી રે ભરવાડ નરીને, ભોળી રે ભરવાડ નરીને, વેચવાને હારી રે, ભોળી રે ભરવાડ. વ્રજની નારી પૂછે છે માઈ, એ મધુર મુરલી વાગી રે. વ્રજનારી પૂછે શું છે માહી, મધુર મોરલી વાગી રે. મટુકી ઉતારીને રે જોતા, મટુકી ઉતારીને જોતા, એ મૂર્છા સૌને લાગી રે. ભોળી રે ભરવાડ નરીની, ભોળી રે ભરવાડ નરીને, વેચવાને હારી રે, ભોળી રે ભરવાડ નરીને. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા દઈ, કૌતુક યુવા પેખે રે. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરીખા, કૌતુક યુભા દેખે રે. ચૌદ લોકમાં નમાયતે, મટુકીના બેઠેલા દેખે રે. હોળી રે ભરવાડ નરીને, હે ભોળી રે ભરવાડ નરીને, વેચવાને હાલી રે, ભોળી રે ભરવાડ નરીને. ભક્તજનોના ભાગે વ્રજમાં પ્રગટાયંતર યામી રે. ભક્તજનોના ભાગે વ્રજમાં પ્રગટ્યાયંતર સ્વામી રે. દાસ લડાને લાડ લડાવે, હે દાસડાને લાડ લડાવે, એ નરસૈયાનો સ્વામી રે, ભોળી રે ભરવાડ નરીને, ભોળી રે ભરવાડ નરીને, વેચવાને હારી રે. ભોળી રે ભરવાડ નરીને, ભોળી રે ભરવાડ નરીને. આ છે ભાવ ગોપીઓનો, કે ગોપીઓ વ્રજ વૃંદાવન ધામમાં સવારમાં વહેલી ઉઠી અને એમનો ધંધો શું છે, કામ કે દૂધ દહીં અને માખણ વેચવાનો. અને ગોપીઓ ભગવાનમાં એટલી તલ્લીન થઈ ગઈ છે એ કે ગોપીઓને એ ખબર નથી કે અમે શું કરી રહી છે. બસ કૃષ્ણ 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 કામ કરતા રહો ઘરના અને ભગવાનનું નામ લેતા રહો. એ ગોપીઓ ભગવાનનું નામ લીધે જાય છે અને કામ કરતા રહે છે, ઘરના કામ કરે છે. અને ગોપીઓ ઘરના કામ કરતા કરતા કરતા
ભગવાનનું નામ લે છે. અને જ્યારે સમય થાય ક્યાં આગળ એ કહે છે કે મથુરા સિટીમાં જ્યારે દૂધ દહીં માખણ વેચવા જાય ને, એટલે વ્રજમાંથી જ્યારે નીકળે ને, એટલે વૃંદાવનમાંથી નીકળે એટલે દહીં ને દૂધ ને માખણ વેચવા નીકળે ને, એટલે એમ કે ને કે ભાઈ દૂધ લ્યો, દહીં લ્યો. પણ અહીંયા આગળ શું કે છે કે ભોળી રે ભરવાડ અને હરીને વેચવા નીકળી રે. એટલે કે દહીં વેચવા નથી નીકળી, પણ શું કે છે ખબર છે? અરે કોઈ માધવ લ્યો, કોઈ કૃષ્ણ લ્યો. એટલે કે આ ક્યાંથી આવ્યો છે માધવ અને કૃષ્ણ? અને એ માટલામાં છે ને દહીં ભરેલું છે. એટલે ગોપીઓ શું કે છે કે અરે કોઈ માધવ લ્યો રે, કોઈ કૃષ્ણ લ્યો રે, કોઈ કેશવ લ્યો રે. આવી રીતે ભગવાનના નામ લીધે જાય. એને ખબર નથી કે હું તો એને જોવે છે મુરારી, કેશવ, ગોવિંદ. એટલે વ્રજમાં બધી નારીઓ આવે ને એને તો ભગવાનના દર્શન કરવા જ હોય. એટલે કે શું છે અંદર માટલીમાં? એટલે અંદર જોવે તો અંદર શું હતું? માધવ, કૃષ્ણ, મુરારીના દર્શન થઈ રહ્યા છે. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરીખા, આ મોટા મોટા દેવતાઓ પણ છે ને વ્રજમાં આવે ને દર્શન કરવાની લાલસા રાખે છે કે અમને પણ ભગવાનના દર્શન થઈ જાય. કારણ કે એ લોકોને એક વખત તો ખબર પડી જ ગઈ હતી. જેમ તમે જુઓ કે ઇન્દ્રએ વરસાદ વરસાયો હતો ને ગોકુળમાં, એટલે ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો 7 દિવસ સુધી. અને બ્રહ્માજી જે છે ને, બ્રહ્માજી પણ મોહિત થઈ ગયા અને ભગવાનના વાછરડા જે છે ને એ બધા ચોરી કરીને લઈ ગયા હતા. ગોવાળિયાઓને લઈ ગયા. આવી વ્રજ વૃંદાવન ધામની કથા છે. ભગવાને કીધું કે તમે બધા છે ને પોતપોતાના ધામમાં જતા રહો. ભગવાને જ્યારે દેવતાઓ છે ને ભગવાન પાસે ગયા કે આ બધા અસુરો અમને બહુ હેરાન કરે છે, એટલે બ્રહ્માજી જે છે ને, બ્રહ્માજી બધા લોકો ત્યાં ગયા અને બધા લોકો તો સ્વર્ગમાં જતા રહ્યા. અને ભગવાને મથુરામાં જન્મ લીધો અને વ્રજમાં ગોકુળમાં વસુદેવજી એમને મૂકવા ગયા. ત્યારે બ્રહ્માજી વિચાર કરે છે કે ભગવાનનો અવતાર થયો છે, કે લાવો જોવો તો ખરા કેવો ભગવાનનો અવતાર થયો છે. એટલે બ્રહ્માજી ગયા અને જઈને જોવે છે તો ભગવાન જે છે ને ગોવાળિયાઓનું એઠું ખાય છે. વ્રજમાં બધા ગોવાળિયા હવારમાં શું કરે, ગાયો ચરાવવા જાય ને એટલે પોતપોતાનું ભાત બાંધીને જાય જમવાનું. એ બાંધીને જાય એટલે બધા ગોવાળિયા જાય અને પોતાની ગાયો અને વાછરડાને લઈને જાય. ત્યારે બપોરનો સમય થાય એટલે બધા લોકો કે હેડો ચલો બધા પોતપોતાનું ભાત કાઢો જમવાનું. બધા પોતપોતાનું જમવાનું કાઢે અને પછી બધા ગોવાળિયા છે ને પહેલું ભગવાનને અર્પણ કરે કે હે કાના, આમાં પહેલો હક તારો છે ભગવાનને, પહેલા તમે જમો. ભગવાનને જમાડે છે અને ભગવાનને જમાડવા જાય એટલે છે ને ડુમકાવે. શું કે આપણે આમ ખવડાવે પછી લઈ લે. એટલે ભગવાન જે છે ને ઈ ગોવાળિયા છે ને પોતે ખાય અને ભગવાન એનું એઠું ખાઈ જતા, એમની આંગળીઓ ચાટી જાય ગોવાળિયાઓની. એના મિત્ર હતા ને. હવે આ જે લીલાઓ જે છે ને, બ્રહ્માજી બ્રહ્મલોક થી અહીંયા આયા વ્રજ વૃંદાવન ધામમાં અને આવીને આ બધી લીલા જોવે છે. એટલે બ્રહ્માજી વિચાર કરે છે કે આ ભગવાન કેવા, એ ગોવાળિયાનું એઠું ખાય, મોટી મોટી સ્તુતિઓ કરે તોય ભગવાન પ્રગટ નહીં થતા, અને આ ભગવાન ગોવાળિયાનું એઠું ખાય એટલે આ ભગવાન હોઈ શકે? આ ભગવાન ન હોઈ શકે. એવી રીતે કળિયુગમાં આવા છે ઘણા લોકો જે ભગવાનને ભગવાન માનતા નથી. આવી ભાવના કળિયુગમાં પણ ઘણા લોકો છે અને ઘણા લોકોની, બહુ બધા લોકોની ભાવના આવી છે કે જે આપણા હૃદયની અંદર પરમાત્મા રૂપે આપણા શ્વાસ ચલાવે છે એ ભગવાનનું નામ પણ નથી લેતા. બ્રહ્માજીને વિચાર આવ્યો કે લાવો પરીક્ષા તો લઉં, ખબર પડી જાય. ભગવાન હોય તો હમણાં ખબર પડી જશે. એટલે ગાયો ચરાવતા હતા અને ભોજન કરતા હતા, એટલે બધી ગાયો છે ને બ્રહ્માજી ચોરી કરી અને જતા રહ્યા.
અને ચોરી કરીને બ્રહ્મલોકમાં જઈને હંતાડી દીધી, એમના લોકમાં જઈને. ભગવાનની 9 લાખ ગાયો અને પેલા ગોવાળિયાઓની બધી ગાયોને હંતાડી દીધી. અહીંયા આગળ બધા ગોવાળિયા કહે છે કે અરે કાના, આપણી ગાયો દેખાતી નથી, ગાયો ભાંભરતી નથી, ગાયોનો અવાજ આવતો નથી, શું થયું? તમે અહીંયા રહો, હું જોઉં છું કે ગાયો ક્યાં ગઈ. એક કે ગાય દેખાણી નહીં, એટલે ભગવાનને લાગ્યું કે હા, ઓહ, આ ગાયો બધી ક્યાં ગઈ? ઓહ, હવે ખબર પડી, આ તો મારા દીકરાનું કામ છે. કયો દીકરો? 4 મોઢા વાળો, ધોળી દાઢી વાળા. અમારા દીકરાનું કામ છે. અને ક્યારેક ક્યારેક દીકરા અમુક વખતે કેવું હોય, તોફાન મસ્તી કરતા હોય, બાપાનું કેવું માને. એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો ખબર હતી, ને ભગવાન શ્રી કૃષ્ણ જયારે યમુના તટ પર ગયા તો બધા ગોવાળિયાઓ ગાયબ થઈ ગયા. એ ચોરી કરીને બ્રહ્માજી લઈ ગયા. હવે બ્રહ્મલોકમાં લઈ ગયા એટલે 1 વર્ષ થયું. બ્રહ્માજીને બ્રહ્મલોકમાં લઈ ગયા 1 વર્ષથી. પણ ભગવાને હવે શું કર્યું કે વ્રજમાં તો સાંજ પડે એટલે હવના ઘરે જાય કે ના જાય, વૃંદાવનમાં. એટલે ભગવાને શું કર્યું કે ભગવાને એવા ને એવા ગોવાળિયા પ્રગટ કર્યા પોતાના શરીરમાંથી. જેટલા ગોવાળિયા એટલે બધા ગોવાળિયા પ્રગટ કર્યા, અને જેટલી ગાયો હતી બધી ગાયો, અને જેને જેવા ટિફિન હતા, જેને જે ટિફિનના ડબ્બામાં જેવો ગોબો પડ્યો તેવો ને એવો બધું. એ એમ કે અલા રામલા, આજે તું હારો કેમ લાગે? આટલો બધો કેમ? આટલો બધો સારો લાગે કેમ? આટલા દાડા તો હારો નતો લાગતો, આજ કેમ હારો લાગે છે? પણ આજે કોણ છે? આજે જે એના ઘરમાં આવ્યું છે એ કોણ છે? સાક્ષાત ભગવાન છે. અને પેલા ગોવાળિયા તો બ્રહ્મલોકમાં છે. એટલે હારા લાગે કે ના લાગે? બધા હારા લાગે. 1 વર્ષ થઈ ગયું, અને 1 વર્ષ સુધી ભગવાન દરેકના ઘરમાં આવી રીતે ભોજન કરતા, અને આવી રીતે આ વ્રજની લીલા છે. એટલે અહીંયા કહે છે કે બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરીખા કૌતુક. એમને પણ ક્યારેક ક્યારેક સંશય થઈ જાય કે આ ભગવાન છે કે નથી. જો આવા દેવતાઓને શંકા થતી હોય તો સંસારના માણસોને થાય, એમાં ક્યાં મોટી વાત છે? આપણે પણ ન ઓળખી શકીએ ભગવાનને. એટલે બ્રહ્માજી વિચાર કરે કે લાવો હવે જોતા હું તો ખરા આ પૃથ્વી પર. અને જેવા જોવા ગયા એટલે એવી ગાયો ને એવા ગોવાળિયા. અને બ્રહ્માજી દૂર ઝાડીની પાછળ ઉભા ઉભા જોવે છે, ત્યારે બ્રહ્માજીએ જોયું કે એ બધા ગોવાળિયાના શરીરમાં છે ને ભગવાન કૃષ્ણના દર્શન કરાયા. ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાયા. આવી રીતે ભગવાને બ્રહ્માજીને સમગ્ર જેટલી પણ ગાયો છે, જેટલા ગોવાળિયા છે, એના શરીરમાં ભગવાનના દર્શન કરાયા. આવી રીતે ભગવાન પોતાના ભક્તોની સાથે લીલા કરે છે. એટલે અહીંયા કહે છે કે બ્રહ્મા જેવા બ્રહ્મા, ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ છે ને મોહિત થઈ જતા હોય છે. હસ્તિનાપુરની પણ એક ઘટના છે.